નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર યોજાઈ રહેલો સૌથી મોટો કૃષિ મેળો, જેની અંદર 200થી વધારે દેશ અને વિદેશની કંપનીઓ ભાગ લીધો છે અને ઘણી બધી કંપનીઓ દેશની પણ છે, ગુજરાતની પણ છે અને ગામડાના ખેડૂતોની પણ છે. એવા જ એક આપણી સાથે સાહેબ છે, તેમની પાસે માહિતી આપણે લેશું કે તેમની કઈ પ્રોડક્ટ લઈને આવ્યા છે અને તે ખેડૂતો માટે કેવી વેલ્યુ એડ કરે છે કે તેમની પ્રોડક્ટથી ખેડૂતને કેટલો ફાયદો થાય છે તે આપણને તે જણાવશે. તો સાહેબ, તમે કઈ પ્રોડક્ટ લઈને આવેલા છો અત્યારે? અમારી જે કંપનીની બધી પ્રોડક્ટ છે ગાયના આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એ AI વર્કર જે છે કે ગાયની પ્રેગ્નન્સીને વધારવા માટે બધી પ્રોસેસ કરીએ છીએ. એમાં એ પ્રોસેસને અમે ડિજિટલ ટેકનોલોજીથી કન્વર્ટ કરીએ છીએ. એના સિવાય ગાયના બધા રેકોર્ડ રાખીએ છીએ. એની માટેની પ્રેગ્નન્સી કિટ છે યુરિન બેઝ, એના માટેનું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરવા માટેનું એન્ડોસ્કોપ આપવામાં આવે છે અને એની સાથે સાથે મસ્ટાઇટીસ અને વેટસીવ કરીને જે અમારી ફૂડ સપ્લિમેન્ટ છે એ પણ અમે આપીએ છીએ. આ સાથે અમે ફાર્મરને અને AI વર્કરને વિલેજ એન્ટરપ્રેન્યોર બનવા માટે અમે આહવાન કરીએ છીએ અને બોલાવીએ છીએ કે અમારી પ્રોડક્ટને ગામે ગામ લઈ જાય તો એમને પણ એક આગળ રોજગારીની તક મળી શકે છે. તો તમે પ્રેગ્નન્સી કિટની વાત કરી, તો તમારી જે પ્રેગ્નન્સી કિટ છે તે અમે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેમ તમે જણાવો છો? જેમ અત્યારે ગાય માટે કે ભેંસ માટે જે પ્રેગ્નન્સીની કીટ આવે છે એ બ્લડ બેઝ હોય છે. હવે ફાર્મર પોતે એનો ઉપયોગ નથી કરી શકતો અને ઘણા કેસમાં AI વર્કર પણ પ્રોપરલી ઉપયોગ નથી કરી શકતો. અમારી જે કીટ છે એ યુરિન બેઝ કે પેશાબ ઉપર બનાવેલી છે. તો એ કેવું છે કે સવારે કે સાંજે ગાયનું દૂધ દોતી વખતે ગાય યુરિન આપે જ છે, તો એ યુરિનને સીધું મૂકી અને તમને પ્રેગ્નન્સીનો ટેસ્ટનો કન્ફર્મેશન મળી જાય છે. એટલે સાદી સિમ્પલ છે અને તમને તરત રિઝલ્ટ મળી જાય છે. જે બીજી કંપનીઓ અમે એડ પણ જોઈ છે કે જે લોહીનો ટેસ્ટ લઈને કરે છે, તે તમે યુરિનથી કરો છો, એટલો ફરક છે તમારી પ્રોડક્ટ? યુરિનથી આ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાવાળી અમે ઇન્ડિયાની સૌપ્રથમ કંપની છીએ. અમારી પોતાની પ્રોસેસની પેટન્ટ છે અને અમારી 90% કરતાં વધારે સારી. અમારી જેટલી પણ પ્રોડક્ટ છે અમે આણંદ ગુજરાત ખાતે જાતે જ બનાવીએ છીએ. દરેક પ્રોડક્ટ અમારી પેટન્ટેડ છે. દરેક વસ્તુ ઇનહાઉસ બને છે. એટલે કાલે ઉઠીને અમારો કોઈ પણ ડિવાઇસ છે કે કોઈ પણ સર્વિસનો પ્રોબ્લેમ છે તો પણ અમે સપોર્ટ કરીએ છીએ. અને હાલમાં અમે ગામે ગામ AI વર્કર અને વિલેજ લેવલના એન્ટરપ્રેન્યોર્સને રિક્રુટ કરી રહ્યા છે કે જે લોકોને રોજગારી પણ મળે, આ સાથે સાથે આ પ્રોડક્ટ વેચીને અને આનાથી ગાયની જે પ્રેગ્નન્સીની ક્ષમતા છે એ પણ સારામાં સારી થઈ શકે. જય હિન્દ, જય ભારત. આ હતી સાહેબની માહિતી. તો તમે કોઈ પણ પ્રોડક્ટ મંગાવવા માંગતા હોય તો વિડીયો જોઈ અને તો સાહેબ માહિતી આપશે કે કઈ રીતે પ્રોડક્ટ મંગાવી શકે છે. અમારી પ્રોડક્ટ જે છે એ ઓનલાઈનના પ્લેટફોર્મ્સ ઉપર છે. અમારી વેબસાઇટ www.gavyamgentech.com ઉપર મળી રહે છે અને ફોન કરીને પણ આખા ગુજરાતમાં ડિલિવરી કરી શકાય છે. મંગાવી હોય તો કેવી રીતે મંગાવી શકો છો અને એ પ્રોડક્ટનું મુખ્ય કામ શું છે તે સાહેબ આપણને સમજાવશે. અમારી ડિજિટલ થ્રોઈંગ ઇક્વિપમેન્ટ છે કે જે અત્યારે સિમેન્ટની સ્ટ્રો હોય છે એને ડિફ્રોઝ કરવા માટે લિક્વિડ નાઇટ્રોજનમાંથી કાઢીએ છીએ અને 37 ડિગ્રી એક્યુરેટ ટેમ્પરેચર માટેની જરૂરી છે. આ પ્રોડક્ટ જે છે વાયરલેસ છે, વોટરપ્રૂફ છે, નીચે પડી જાય તો પણ કશું થતું નથી. એમાં USB ટાઈપ ચાર્જિંગ પોર્ટ છે અને બેટરી જે છે ને તમારા 40 થી 45 AI સુધી ચાલે છે અને 86% એક્યુરેટ AI એને પ્રોસેસ આપે છે. આ પ્રોડક્ટ અમારી પેટન્ટેડ છે. અમે આણંદ ખાતે ઇનહાઉસ બનાવીએ છીએ. એટલે કાલે ઉઠીને તમે લો અને કોઈ પ્રોડક્ટમાં કંઈ પણ ઇસ્યુ થાય છે તો અમે એના સ્પેર પાર્ટ કે સર્વિસિંગની પણ જવાબદારી લઈએ છીએ. તો સાહેબની સીધી લીટીમાં કહેવાની વાત એમ છે કે આ જે પ્રોડક્ટ છે તે હવે AI કર્મચારી આપણે ઘેર ડોઝ મૂકવા માટે આવતા હોય તો તેમના વાપરવા માટે છે અને આ જેની અંદર વોટર આપે છે તે ડોઝ અંદર નાખશે અને તેનું જે ટેમ્પરેચર આવવાનું છે તેટલું ટેમ્પરેચર આવશે, ત્યારે પછી તે AI કરી શકશે. બરાબર? તો આ તો આજનો વિડીયો, અને સાહેબની માહિતી સારી લાગી હોય તો સાહેબનો સંપર્ક કરી શકો છો. અને તમારે વધુ જાણકારી જોઈતી હોય તો તમે આ સ્ટોલ વિઝિટ કરી શકો છો. હજી 2 દિવસ આ સ્ટોલ અહીંયા રહેવાનો છે અને આવનારા સમયમાં તમે કોઈ એક્સપો કરવાના હોય અથવા તો જવાના હોય તો પણ માહિતી આપો. અમે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ગુજરાત મહાત્મા મંદિરમાં 23-24ની અંદર ફરીથી એક્ઝિબિશન કરવાના છીએ. તો એમાં પણ અમારી પ્રોડક્ટ્સ અવેલેબલ હશે અને કોઈ ઓર્ડર કે એવું પણ કરવું હશે તો પણ અવેલેબલ હશે. જય હિન્દ, જય ભારત.